પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 12મા દિવસે આપણે 12મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 12 અને 12મા દિવસની હેમચંદ શેઠની વાર્તા સાંભળીશું. અધ્યાય 12 આ મુજબ છે. નારાયણ પ્રભુ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે વત્સ, ભગવાન સદાશિવ અંતર્ધ્યાન થયા પછી ઋષિકન્યા મેઘાવતી કરુણ રુદન કરવા લાગી. 9000 વર્ષના કઠિન તપ પછી મળેલા આવા વિચિત્ર વરદાનના શોકમાં એ એવી ડૂબી ગઈ કે થોડાક જ દિવસોમાં એ મૃત્યુ પામી. એ સમયે પૃથ્વી પર યજ્ઞસેન નામનો એક રાજા પુત્રેષ્ઠી યજ્ઞ કરી રહ્યો હતો. અંતિમ આહુતિ આપ્યા પછી યજ્ઞકુંડની વેદીમાંથી રૂપરૂપના અંબાર જેવી શ્યામવર્ણી કુમારિકા ઉત્પન્ન થઈ. આ કન્યાનું દ્રૌપદી એવું નામ રખાયું. આ કન્યા બીજું કોઈ નહીં, સ્વયં મેઘાવતી હતી. એ ઋષિકન્યાનો આ બીજો જન્મ હતો. જ્યારે દ્રૌપદી ઉંમરલાયક થઈ ત્યારે એના પિતાએ સ્વયંવર રચ્યો. આ સ્વયંવરમાં પધારેલા સેંકડો મહાન પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી દઈ અને અર્જુને મત્સ્યવેધ કર્યો અને દ્રૌપદીએ એને વરમાળા પહેરાવી. પરંતુ માતા કુંતાના વચનોનું પાલન કરવા માટે દ્રૌપદી પાંચે પાંડવની પત્ની બની. સદાશિવનું વરદાન સત્ય સિદ્ધ થયું. ત્યારબાદ હસ્તિનાપુરમાં પાંડવો ઝૂકટું રમ્યા. યુધિષ્ઠિર પોતાનું રાજપાટ હારી ગયા. છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા. દુષ્ટ દુશાસને ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે સતી દ્રૌપદીએ આર્તનાદે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ભક્તવત્સલ ભગવાને દ્રૌપદીનો પ્રાણ પોકાર સાંભળ્યો અને ગરુડગામી પ્રભુએ પાપણના પલકારે હાજર થઈ અને 999 ચીર પૂર્યા. સતી દ્રૌપદીની લાજ રાખી. આ બધા કષ્ટોના મૂળ કારણમાં પૂર્વજન્મે દ્રૌપદીએ પાવન પુરુષોત્તમ માસની જે ઉપેક્ષા કરી હતી તે હતું. પુરુષોત્તમ માસ આવો પવિત્ર અને પાવનકારી છે. ઋષિમુનિઓ, દેવો, નાગલોકો પણ એની પ્રશંસા કરતા થાકતા નથી. કામ્યક વનમાં વનવાસ વેઠતા પાંડુપુત્રોને રમણ મુરારી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે પાંડુપુત્રો, તમે પણ આ પવિત્રમમ પુરુષોત્તમ માસનું ભાવથી વ્રત કરો. તમારા સર્વ દુઃખો દૂર થશે, કષ્ટોનું નિવારણ થશે, ગુમાવેલા સુખ સંપત્તિ, સામ્રાજ્ય, સમૃદ્ધિ પાછા મળશે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થશે. આમ કરુણાકારી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ભક્તો એવા પાંડવોને ઉપાય દેખાડીને દ્વારિકા સીધાવ્યા. ત્યારે પાંડવો સ્તુતિ કરવા લાગ્યા, હે જીવન આધાર, હે દ્વારિકાધીશ, તમે જ અમારા જીવન રખેવાળ છો, તમે જ અમારા રક્ષક છો, અમને સદાય આપનું શરણ રહે. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને ધીરજ બંધાવી અને રથમાં બેસી અને દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના અનુજોને કહેવા લાગ્યા, હે બાંધવો, થોડા જ સમય પછી પાવન પુરુષોત્તમ માસ આવે છે. ભગવાનની આજ્ઞા મુજબ આ પવિત્ર વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવે કરવાનો સંકલ્પ કરો. 5 પાંડવો અને 6ઠ્ઠી દ્રૌપદીએ સંકલ્પ કર્યો અને બધા તીર્થાટન કરવા નીકળ્યા. પુરુષોત્તમ માસ શરૂ થયો ત્યારે વિધિપૂર્વક વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવે વનવાસના 12 વર્ષ અને અજ્ઞાતવાસનું 1 વર્ષ એમ 13 વર્ષ પૂરા થયા બાદ મહાભારતના યુદ્ધમાં વિજયને વર્યા અને ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. પુરુષોત્તમ માસ અધ્યાય 12 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 12મા દિવસની હેમચંદ શેઠની વાર્તા સાંભળીશું. હેમવતી નગરીમાં હેમચંદ નામના એક શેઠ રહે. શેઠાણીનું નામ મેનાવતી. રહેવાની 7 માળની હવેલી, દોમ દોમ સાહેબી, સમૃદ્ધિની છોડો ઉડે અને સંપત્તિનો પાર નહીં. નોકરો ખમ્મા ખમ્મા કરી અને ચામર ઢોળે. એક કહો તો 81 હાજર, પાણી માંગો તો દૂધ મળે. પણ શેઠ શેઠાણી હાથના ભારે સાંકડા. કોઈને કાંઈ દેવાની વાત આવે તો ટાઢ ચડી જાય. દાન ધર્મની વાત સાંભળતા તાવ ચડે. આવા શેઠ શેઠાણીના ઘેર એક પછી એક 7 દીકરી જન્મી, તોય શેઠની આંખ ઉઘડતી નથી. દયા નામનું નામ નથી લેતા. જે દાન નથી કરતા એને સમૃદ્ધિ પણ સંતાપો જ આપે છે. એટલે તો કહ્યું છે કે તુલસી પંછી પીને સે ઘટે, ના સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. આ શેઠની પડોશમાં એક ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. એવા ગરીબ
કે વાત ન પૂછો. બ્રાહ્મણ કથા વાર્તા કંઈ જાણે નહીં એટલે ગામમાં લોટ માંગે. 2 શેર 2.5 શેર લોટ મળે એના બ્રાહ્મણી રોટલા કરે અને 7 છોકરા તથા 2 માણસ પોતે એમ 9 જણ જમે. શાક દાળ તો કદી જોવાય ન મળે. એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રત લીધું. બંને નદીએ નાહવા ગયા ત્યારે શેઠ સામા મળ્યા. એ વખતે શેઠાણી ગર્ભવતી હતી. શેઠને થયું કે લાવને હુંય વ્રત કરું, કદાચ ભગવાન આ વખતે દીકરો દે. વળી આ વ્રત તો બહુ સારું છે, એક ટંક ખાવાનુંય બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણ બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે. પુરુષોત્તમ પ્રભુ પાસે આજીજી કરી અને દીકરો માંગે, પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. એમ કરતાં કમલા એકાદશી આવી. શયનખંડમાં સેજ પલંગ પર સૂતેલા શેઠને સપનું આવ્યું. સપનામાં પુરુષોત્તમ પ્રભુ દર્શન દઈ અને કહેવા લાગ્યા, હે વણિક, જીવનમાં કદી દયાદાન કે ધર્મ ધ્યાન કર્યા નથી, પણ તે મારું વ્રત કર્યું છે. તારા પડોશમાં એક દરિદ્ર બ્રાહ્મણ બ્રાહ્મણી રહે છે. બંને મારા પરમ ભક્ત છે. તું એમનું દારિદ્ર્ય દૂર કર. એ પુણ્યના પ્રભાવે તારા ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરાના ભારોભાર સોના મહોરો બ્રાહ્મણને આપજે. હું દાન કરનારને સવાયું આપું છું. પ્રભુ તો અંતર્ધ્યાન થઈ ગયા. સપનામાં પ્રભુના દર્શન થતાં જ શેઠના દિલમાં દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. પ્રાતઃકાળે દાયણ દોડતી આવી અને કહેવા લાગી, જાગો શેઠજી જાગો, પારણે પોઢનાર આવ્યો, પેઢીએ બેસનાર આવ્યો, પાઘડીનો બાંધનાર પધાર્યો, ઘોડાનો ખેલનાર આવ્યો, લાવો વધામણી. શેઠ રાજી થઈ અને દાયણને કેળે બાંધેલો કંદોરો આપી દીધો. પ્રાતઃ કાર્ય પતાવી પુરુષોત્તમ પ્રભુની પૂજા કરી અને દિલ ખોલી અને દાન દીધા. બ્રાહ્મણ બ્રાહ્મણીને બોલાવીને પુત્રના ભારોભાર સુવર્ણ દાન કર્યું. પછી ચારેયે આજીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આસ નિરાશ, નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ બારસનો 12મો અધ્યાય અને 12મા દિવસની હેમચંદ શેઠની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઇક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.